મમ્મી, આ રસોડામાં તમે શું કરો છો? વહુ, મને ભૂખ બહુ લાગી હતી તે હું રસોડામાં આવી, પણ તી તો ખાવાનું કોઈ બનાવ્યું જ નથી. મહિનાની છે ને આજે 1 તારીખ છે, તો તમને લેવા છે ને મારા દિયર અને દેરાણી આવતા જ હશે. એમને તમારું ખાવાનું ત્યાં બનાવ્યું હશે એટલે મેં ખાવાનું બનાવ્યું નથી. વહુ, નાની વહુનો ફોન આવ્યો તો તે એના પિયર જઈશા, તે કે હું અઠવાડિયા પછી આવે એટલે તમને આવીને હું લઈ જઈ. અમારા બે ભાઈઓને વાતચીત એવી થઈ હતી કે 1 મહિનો તું મારા જોડે રહીશ અને 1 મહિનો તું એના જોડે રહીશ. તો પછી આ 1 તારીખે એને એની પિયર શું કરવા જવું પડે? તને લઈ નથી જવાની એને? બેટા, એની મને શું ખબર? હું કઈ જાણતી નથી. તમે તમારા છોકરાને ફોન કરો કે એ તમને આઈને લઈ જાય. ચલો અહીંયાથી. જે છોકરાને મેં મોટા કર્યા, ઓગળી પકડીને ચાલતા શીખવાડ્યા, એ છોકરાએ જ મારા ભાગલા પાડી દીધા. જો મા બાપ પોતાના સંતાનોને એમની જિંદગીમાં સફળ થવા માટે મદદ કરતા હોય તો એ બાળકોએ એમના મા બાપના છેલ્લા સમયમાં તેમને સાથ આપવો જોઈએ, ના કે તેમના ભાગલા પાડવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. ઓય, ક્યાં જાવ છો? ગામડે જાવ છો ને તમારી મમ્મી જોડે? પગાર આવ્યો અને સીધો પગાર લઈને તમે ઉપડે તમારી મમ્મીને ગામડે આપવા? તમને ખબર છે ને કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમારી ફરજ છે મારા પ્રત્યે, અને તમારે તો હવે છોકરાય થઈ ગયા છે અને તમે પૈસા ગામડે આપવા નીકળી પડ્યા છો. આખો દિવસ મમ્મી મમ્મી ના કરશો. સાચી વાત છે ગોપી તારી કહેવી. કાલે હું એક કામ કરું, હું ઓફિસે જાઉં ને તારા ભાઈને મળું, તારા ભાઈને હું સમજાવું કે હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે આખો દિવસ તું મામા ના કરીશ, કારણ કે તારી પત્ની છે ને તારાથી રીસાઈ જશે. અરે, તમે કેવી વાતો કરો છો? મારા ભાઈને તમે બધું ખોટું ખોટું શીખવાડશો? કેમ? તમને ખબર છે ને કે મારે મમ્મીને મારા ભાઈ સિવાય બીજું કોઈ નથી. તો મારી મમ્મી જોડે મારા છે બીજું છે કોણ? ओ माँ तुझे ढूंढूं मैं कहाँ. દરેક માને પોતાના દીકરાની જરૂર હોય જ છે, માટે એક માને પોતાના દીકરાથી અને એક દીકરાને પોતાના માથી ક્યારેય અલગ ના કરશો. જય શ્રી કૃષ્ણ. અરે, તને શું થયું? કેમ ઉદાસ બેઠી છે? મને મારી મમ્મીની બહુ જ યાદ આવે છે. આખો દિવસ ઓફિસમાં કામ કરવાનું, ત્યારે ઘરે હું પૈસા લઈને આવું છું અને ઘેર આવીને રોજના તમારા આ જ નાટક હોય. તને તારે મમ્મી પપ્પાને એટલી બધી યાદ આવે છે તો તે લગ્ન જ શું કરવા કરે? જાહેર જતી રહે તારા મા બાપના ઘરે. એ તું આવી રીતે વહુ જોડે કેમ વાત કરે છે? એનો મા બાપ અને એનું ઘર છોડી અને આપણા માટે એ આવી છે. તું છે ને એની તકલીફ સમજી શકતો નહીં. 10 દિવસ માટે તું તારા મા બાપ અને તારું ઘર છોડી તું જા, ત્યારે તને તકલીફની ખબર પડશે. લે વહુ બેટા, તારી મમ્મીને ફોન કરીને વાત કર. अपने तो अपने होते हैं. ગોપી, હા? અરે પેલો મેલ તને મેં કરવા આપ્યો તે મેલ કર્યો ખરો એનો? ના, હું ભૂલી ગઈ. અરે, એક કામ તને આપ્યું એ પણ તારાથી ના થયું. ઘરમાં કામ જ કેટલા હોય છે. હું એને સમજાય થાકી જાય. ઘરમાં કામ તો બહુ હોય છે. 2 બેડરૂમ, હોલ, એને કચા પોતું કરવાનું હોય, ટાઈમ જમવાનું બનાવવાનું અને કપડાં ધોવાનો, એને તો બહુ કામ હોય છે. મને 2 ટાઈમ દવા આલ, પછી છોકરા સ્કૂલમાં મોકલે, એને તો કામ હોય છે. છોકરા નાસ્તો બનાવવાનો, 2 ટાઈમ ચા બનાવવાનો, એને તો બહુ કામ હોય છે. વહુ, એક કામ કર, કાલથી એની જગ્યાએ તું નોકરી જજે. કાલથી એની જગ્યાએ બધા ઘરના કામ તારે કરવાનો. અમે ઘરનો કામ તો વધારે હોય છે. સારું, એ રહેવા દે, હું જાતે મેલ કરી દઉં છું. મમ્મી, તમે તો જોરદાર જવાબ આપ્યો. જે ઘરમાં વહુ એક દીકરી બનીને રહે છે ને, તો એ ઘરની સાસુ પણ માં બની જાય છે. જય શ્રી કૃષ્ણ. અરે ગોપી, ચા બની કે નહીં? કેટલી વાર? બહુ વાર કરી દે તો. બહુ વાર કરી દે. કેટલી બધી ઘડી ચા બનાવી દીધી છે? આટલી બધી ઘડી કેમ બનાવી દીધી તે? અરે બેટા, ચામાં ખોટ મેં વધારે નાખી દીધી છે. કેમ મમ્મી તે ખાંડ નાખી અંદર? બેટા, એનો ફોન આવ્યો ને એટલે એને મને કીધું કે મમ્મી તમે ચા હમું જોજો. એટલે હું હતી ને તે મારા મનથી કઈને ખોડ નહીં નાખ્યું હોય એટલે મેં ખોડ નાખી.
એટલે ચા ઘરે થઈ જાય. સારું મમ્મી, વાંધો નહીં. જાઓ વહુ બેટા, તું બીજી ચા બનાવીને લાય. સારું મમ્મી. જે ઘરમાં એકબીજાની ભૂલોને માફ કરવામાં આવે છે અને એકબીજાની ભૂલને પ્રેમથી સમજાવવામાં આવે છે એ ઘરમાં પરિવાર હંમેશા ખુશ રહે છે. અને સંબંધો તૂટતા નથી. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. અરે મમ્મી, આજે 10 દિવસ થઈ ગયા, એવી મજા આવી ગઈ ને. આ કપડાની દુકાન ખોલી છે ને, એટલી ગજબ ચાલે છે ને, જબરજસ્ત ચાલે છે. આ 10મા દિવસે પણ હાઉસફુલ જાય છે, ગ્રાહકોની લાઈન લાગી જાય છે એમ. અને બાજુવાળા કપડાવાળાની દુકાનમાં તો કાગડા ઉડે છે, કાગડા. આવો જો આપણો ધંધો ચાલુ રહ્યો ને તો સમજી લેવાનું બીજી 2 દુકાન આપણે ખોલી દઈશું. હા એમ બેટા, તમે બેસો ને એના પાછળ જઈને ઉભા રહો. તું આગળ રહેજે અને બે તાર પાછળ હશે. અરે શું કરાવડાવે છે મમ્મી? આગળ ઉભી રહ્યા છે મારા? હા, તારા આગળ ઉભા હશે અને આ તારા પાછળ અને આ તારા પાછળ. બરાબર. પીછે મૂળ. શું મમ્મી, તું તો અમારી જોડે પરેડ કરાવતી એવું કરે છે. આ પરેડ થોડી છે. પરેડ ની અંદર પીછે મૂળ બોલતા પહેલો હોય છે ને એ છેલ્લો થઈ જાય છે, છેલ્લો હોય છે એ પહેલો થઈ જાય છે. એવી જ રીતે જિંદગીમાં તમે આગળ વધો ને તો કોઈ દાડો ઘમંડ ના કરવો જોઈએ. સાચી વાત છે મમ્મી, આજ પછી હું ક્યારેય ઘમંડ નહીં કરું. અને હા, કોઈ દિવસ પાછળ હોવાનો અફસોસ ના કરવો જોઈએ. ખબર નહીં જિંદગી ફરી ક્યારે કહી દે પીછે મૂળ અને પાછળ વાળો વ્યક્તિ આગળ થઈ જાય. મમ્મી હું આવી ગયો. આવી ગયો બેટા તું? શું વાત છે, આજ તો બહુ ખુશ છે. શું રિઝલ્ટ આવ્યું તારું? 85%. 85%? અને ભવ્યને કેટલા આયા? 95%. 95%? આટલા ઓછા માર્ક આયા અને તું ખુશ થાય છે? શીખ કઈ ભવ્ય જોડેથી. રુદ્રાક્ષ, હાલ જ હું આ રૂમની સફાઈ કરીને ગઈ છું. શું હાલત કરી દીધી છે આ રૂમની? હા મમ્મી હું હમણાં સાફ કરી દઉં છું. અને આ ટેબ્લેટનું કવર તો જો તોડી નાખ્યું છે. આ ભવ્ય જો, ભવ્ય એની દરેક વસ્તુ કેટલી સાચવીને રાખે છે. બસ આખો દાડો ટેબ્લેટ જ રમ કર. ભણવું તો કઈ છે નહીં અને બસ રમ્યા જ કરવું છે. લો મમ્મી ચા. ઓહો, આ કેવી ચા બનાવી હતી? કેમ શું થયું મમ્મી? મને માથું ચડ્યું હતું. તો મેં વિચાર્યું કે ચા પીવું ને તો મારું માથું ઉતરી જાય, પણ આ તો ઉપરથી ચા પીધો એટલે બધા માથું ચડી ગયું મને તો. કાલે હું બાજુમાં કમળાબાના ઘેર જઈ હતી ને તે એમની વહુએ એટલી મસ્ત ચા બનાવી હતી ને તે હું 2 કપ ચા પી જઈ. ખાવાનું પીવાનું બહુ એટલું સરસ બનાવે છે ને તે ઓગળો ચાટતો રહી જઈએ. એટલે હું ચડાવી દીધું. એમાં મેં શું ખોટું કીધું? હું હંમેશા વધારે ને વધારે સારું કરવાની કોશિશ કરું છું, પણ હું પણ માણસ છું, મારાથી પણ ભૂલ થાય. અને હા મમ્મી, મારી તુલના તમે બીજાની વહુ જોડે કરો છો ને એ મને બિલકુલ નથી ગમતું. તમે મને પ્રેમથી સમજાવશો ને તો હું વધારે સારું કરવાની કોશિશ કરીશ. ખોટું લાગ્યું ને તને? બીજા હાથે તુલના કરીએ ને તો ખોટું જ લાગે. આજે તે રુદ્રાક્ષની તુલના ભવ્ય સાથે કરી તે રુદ્રાક્ષને કેટલું દુઃખ થયું હશે. જોવો, ટકાવારી તો બધાને સરખી ના આવે. કોઈને વધારે આવે, કોઈને ઓછી આવે. એની તુલના બીજા સાથે ના કરવાની હોય, એનો ઉત્સવ વધારવાનો હોય. આપણે એની તુલના બીજા સાથે કરીશું ને તો એનો આત્મવિશ્વાસ તૂટી જશે. તમારી વાત સાચી છે મમ્મી. આજ પછી છે ને હું એની તુલના બીજા સાથે કોઈ દિવસ નહીં કરું. આપણું બાળક જે પણ કરતું હોય ને બેસ્ટ જ કરતું હોય તો આપણે એનો છે ને ઉત્સાહ વધારવો જોઈએ, ના કે તોડવો જોઈએ. અને આપણા બાળકની તુલના કોઈ દિવસ બીજા બાળક જોડે ના કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. અરે વહુ, તું ક્યાં જાય છો? મમ્મી હું મારા પિયર જઉં છું. અરે બેટા, આવી નાની નાની વાતોમાં તું રિહાઈ અને તું તાર પિયર જશે ના સારું કહેવાય. મમ્મી તમે તો તમારી દીકરાની સાઈડ જ બોલવાના, પણ હું તો મારા પિયર જવાની. હું તારો પક્ષ તો લઉં છું તો બેટા, અને આવી નાની નાની વાતોમાં કોઈ પિયર ના જવાનું હોય. ચાલ હેડ ઘરમાં. ના મમ્મી, હું તો પિયર જવાની. ના બેટા, તારે નથી જવાનું. જો બેટા, દરેક ઘરમાં પતિ પત્નીના ઝઘડા થતા હોય, નાની નાની વાતોમાં બહુ મોટું ઇસ્યુ ના કરીએ. ચાલ હેડ ઘરમાં. ના હું તો જવાની. ના હેડ. ના મમ્મી, હું તો જવાની જ. કીધું ને તને એક વખત. ચાલ અંદર. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ઘરમાં નાની નાની વાતના કારણે મોટા ઝઘડા થતા હોય છે અને એના હિસાબે છૂટાછેડા પણ થતા હોય છે. માટે નાની નાની વાતોમાં મોટો ઇસ્યુ ના કરવો જોઈએ. નાની નાની વાતોને જતી કરવાથી ઘર અને સંબંધો બંને ટકી રહે છે.
જય શ્રી જય શ્રી કૃષ્ણ.